શ્રી કૃષ્ણ ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે આપણે જઈએ છીએ મારા પપ્પાને વાડીમાં. દેખાડીશું શું ગયું છે ને હવે. સાલ હવે અહીંયા ઘઉં ઉગાવ્યા છે ને આ બાજુ બધી નાળી છે. પાછળ તમને લઈ જાઉં શું છે બધા. આ મારો ગાઈડન્સ છે. આ ગમ છે એ આ મોટા થવામાં લગભગ 3 મહિના જેવું લાગશે, પછી મસ્ત લાગશે. ઓકે, ઘઉં થોડા ઘણા મોટા થઈ ગયા પછી થોડા હાઈટમાં આવી જાય પછી પીળા થઈ જશે. ત્યાં તો આપણે લંડનમાં હશે, હમણાં જ મળી જોઈ લઈએ આપણે. આ નાઈડી હજી વાવાઝોડાને આડી થઈ જાય, હજી આડી જ છે. ધીમે ધીમે બધી એંગલમાં થઈ ગઈ છે. આ પાછળ ધાણા ને બધી વાવેલું છે. જાજુ વાવેલું છે, હવે ધીમે ધીમે નીકળશે. આ એરિયામાં ધાણા છે, બીજું છે ધાણા ને બધું વાવ્યું છે પણ હજી અલગ. અચ્છા ઓકે. પર ડુંગળી પણ છે, સામે ડુંગળી છે એટલા એરિયામાં. આ એરિયામાં ધાણા છે. પાણી ભરાઈ ગયું હતું એટલે કઈ ઉગ્યું. સામે નદી છે પાછળ, ત્યાંથી બેસિકલી પાણી ભરાઈને આ બાજુ આવી ગયું એટલે કઈ હરખું ઉગ્યું નથી. કંઈ ચાલો આગળ વધીએ આપણે. ઓલી કેસર કેરી આવે એ છે. આ કેસર કેરીનું આમ છે. હા ઓકે. આ છે એ મોટી ઓલી જે આંબા કહીએ ને, આંબા કેરી. હા આ ઈ છે. હમણાં તો બધું હુકું પડ્યું આવે ત્યારે આપણે જોશું. ચાલો, હમણાં પાણી પાયું એટલે હમણાં બેસિકલી નર બંધ કર્યો ને હવે કન્ટિન્યુ પાણી શરૂ જ હતું. આ નાના નર લાવેલા છે. આમાં ગવાર ઉગાવેલો છે, હજી ઉગે છે ધીમે ધીમે. આખું ગ્રીનરીમાં જ છે. યુટ્યુબ ફેમિલી પાઈ દે. આવી જાઓ બધા, આખી ફેમિલી માટે રેડી છે. આમાં ધાણા દેખાઈશ. ધાણા પેલા છે હુકાયેલા ધાણા. આ ધાણામાં ઉગી ગયા છે. આ ખબર નહીં કયું ફૂલ છે, ઝાડવું છે. કાંઈ નહીં, ચાલો. હા, બીજી લાઈન જો આવે છે, હજી તો ઉગે છે. નાના બસલા છે. આ પાન છે. આપણા લંડનમાં બધા પાન ખાઈને થૂકે ને, આ પાન. આ મીઠો લીમડો. આ કેરા નહીં, આ શું પપૈયા. નીચે આમો છે. આ બેસિકલી કૂવો છે, આમાંથી પાણી બેસિકલી બધામાં જાય. એમાંથી આમ બાજુ આવે, અહીંથી આમ થઈને આ બાજુ બધામાં જાય ખેતરમાં. આ પાંદડી છે. હા, આ પાંદડી છે. હજી રેડી થઈશ. આ લોકોનો આરામ કરવાનો અડ્ડો. આ અહીંયા મોટા હજી પપૈયા થાય છે ધીમે ધીમે. ચાલો કંઈ નહીં, આપણે બીજા ઓલામાં મળીએ. આ મોટી નાળી થઈ ગઈ છે. તમારે બધી લાઈસ પીવી હોય તો અહીંયા આવી જ જાઓ, રેડી છે બધું. ચાલો હવે આપણે જઈએ આ ભાઈના વાડીમાં, દિલીપ કાકાના વાડીમાં, એટલે બેસિકલી યુવરાજની વાડીમાં. ચાલો આપણે દિલીપ કાકાની વાડીમાં એન્ટર થઈ ગયા. આમાં ગૌ માતાને બેસિકલી બનાવ્યું છે ને રહેવા માટે ને ખાવા પીવાનું બધું આમાં છે. હમણાં સારો સરસ છે. અહીંયા બી નારિયેળ આવી ગયા હમણાં, થોડાક નાના છે હજી. આ લોકો મકો બી ઉગાવેલો છે ને સેમ ઘઉં
ઘઉં ને મકો બધી ઉગાવેલો છે. નાળી બધામાં મોટી થઈ. આ તો આખું ફેમિલી લઈને ઉગી ગયું છે અહીંયા. નારળ તો જો કેટલા બધા થઈ ગયા છે. આ હાઈટમાં જ છે. ડાયરેક્ટ તોડ લેવાનું પીવું એટલે અહીંયા પૂગી જવાનું. કેળાની શરૂઆત થઈ. કેળા ઉગાડવાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે મોટા થાય. મોટા થાય ને પાકે પછી ખાવાના. ખાવડ કેરા સાદા છે કેરા છે? એ થઈ જશે, થોડો ટાઈમ લાગશે. ના એટલે ખાવડ છે કે સાદા છે? નહીં, સાદા સાદા છે ને. ખાવડ તો મોટા મોટા. જાડા. આ લીંબુ છે, હજી આવ્યા નથી. લીંબુડીમાં જે લીંબુ નથી આવ્યા. પછી મોટા લીંબુ તમને દેખાડજો ફરીથી. હા, એન્ટ્રીમાં છે બીજા. આ શું સિક્કુનું ઝાડ? હા, શીખું છું. સિક્કુનું નાનું ઝાડ થઈ ગયા. અહીંયા બીજી કેર છે. સ્ટાર્ટિંગ થઈ કેળાની. કેર ઉગવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા એક ઉગી ગયા થોડા. અહીંયા એક લૂમ ખોયેબલ છે, જેને ઢાંકી દીધો તમને. ચાલશે. હજી વાર લાગશે આમાં પણ. પાકવા દે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આ હેડી છે. રેડી છે, એ હમણાં જ ઉગાવી. આ બાજુ તો ઘઉં બહુ મોટા થઈ ગયા છે. થોડોક ડિફરન્સ છે. રેસ્ટ કરવાનો એરિયો છે. આ આરામ કરવાનો. અહીંયા પછી ખાટલે બેઠો હોય, ઈસકે બેઠો હોય, તમારી મરજી જે કરવું હોય. સાફ કરતા નથી. ને આ લોકોનું સ્પેશિયલ મશીન કે આપણે લાઇન્સ તોડી હોય ને તો એ લોકો બેસિકલી ઉપર કરીને તોડી નાખે, એટલે ઇઝી, મહેનત ના કરવી પડે. ચાલો હવે આ બાજુ જે આપણે કુકડાનું સ્પેશિયલ ટુકડા છે અમારે અંદર છે. અંદરમાં છે. ઉપર બધી વેચી ગયા, એમાંથી ડાયરેક્ટ કેમેરા દેખાડતો હતો. જો બધા અહીંયા આરામ કરે છે. મરજી લોકો લાઇટ કરું, બધા આરામ કરે છે. ટાઈમ થાય એટલે અંદર ગડી જ જાય. ખાલી દરવાજો બંધ કરવાનો. સવારે ખોલવાનો ને રાતે બંધ કરવા. હા, રૂટીનમાં ગળી ગયા છે લોકો બધા. નાયડી ને હેડી બધું આવેલું છે. આ બાજુ નાયડી છે ને અંદરમાં હેડી છે. અહીંયા ઉપરથી તને આખું નાળીનું છે. અહીંયા ઉપરથી તો મસ્ત સીન આવે. સનસેટના ટાઈમે આવવાનું. સનસેટ બહુ મસ્ત દેખાય. પહાડા પાસે જાતો મત મસ્ત મળે. આ બાજુ પ્રોપર સનસેટ વ્યૂ મળે છે ઉપર ચડીને. બાજુમાં નદીનો કિનારો. હમણાં તો સનસેટ થઈ ગયો. કાંઈ નહીં, ચાલો મળ્યા પછી આપણે. જો વાલોર પરથી હમણાં પાંદડી થોડી ઘણી પાકી ગઈ હતી, ઉતારી. પાકી નથી પણ રેડી થઈ ગઈ હતી. વેલા પૂરા કરે આખા. અને લીંબુ નો ઉતરાય. મોટા મોટા વેલા છે સામે પાંદડીના, ત્યાંથી ઉતારીને લાવ્યા હમણાં. ચાલો કંઈ નહીં, હવે તમને લીંબુની દેખાડવા જાય. ત્યાં બીજી એન્ટ્રીમાં છે. હા, બે ઝાડ પેડાના છે. ગોવા ગઈ આમાં છે. આ પાલક છે ને? હા, પાલક. હા, પાલકની મેથી છે. અયુ નો ઉતાર. અહીં દેખાડ મને અયુ મેથીને પણ દેખાડ. હા, દેખાડ કે જો આ ઉપાડી અમી આ બાંધેસ. મમ્મીને બાંધી લીધીસ તે? હા. એક આલે. અયુ હા, લાઈ. અયુ આ દેખાડો તો. અહીંયા દેખાડો કાકાને. કે આ જો મેથી અમે ઉપાડી કે બોલ. હું પડ્યું તે? હું પડ્યું? મેથી ઉપર. એનું નામ શું છે? મેથી. તે મેથી ઉપાડી? જોરથી બોલ. મેથી ઉપાડી એન કાકાને કે. સાઈડ પર. મેથી ઉપાડી દે. હા, આવી હોય તો લઈ જાઓ. મોઢું તો દેખાડ તારું. એન જાય હાઈ કર, કેમેરામાં હાઈ કર. બે હાઈ કરવાની કા? હાઈ કેસ કે બાય કેસ? એ મોઢું અતાડી છે. કઈ નહીં, ચાલો આપણે આગળ વધીએ. આખી પાંદડી નવેલા જ છે એકદમ. આ બધા પાંદડીના વેલા છે. નાથી જ હમણાં ઉતારી. જો આ બધું રેડી થાય. ચાલો આગળ વધો. ડોડા ત્યાં નથી નગર મસ્ત લાગે.
મોટા મોટા થયા પણ હજી વીઘા નથી દોડા એમાં. એન્ડિંગ આ જે સેકન્ડ એન્ટ્રી અહીંયા આપણે આ આંબા છે અને આ જે મોટા લીંબુ થયા છે પછી પાયકા નથી, કાચા છે. સંતરા છે કે લીંબુ છે? સંતરા સંતરા છે ને, નહીં લીંબુ છે. લીંબુ. ડ્રેગન ફ્રૂટ છે. ઓકે, આ બધા લીંબુ છે, મોટા મોટા થઈ ગયા છે, પછી પાયકા નથી. આખું ઝાડ જ છે મોટું ભરેલું. ડ્રેગન ફ્રૂટ 2 છે. આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે. હમણાં સિઝન નથી નકર થાય આમાં. પછી આ હિંગુ તો દેખ હિંગુ છે. આ હરિંગો છે હિંગનો, મોટી તો છે. બહુ લાંબીથી હજી દૂરથી જોઈએ તો નાક જેવી દેખાય. હજી તો બહુ મોટી થતી. હજી પૂરી રેડી નથી થઈ, શરૂ છે. પાછળ 12 વર્ષથી ફૂલ પણ મસ્ત છે. આ તુલસી છે, તુલસી માતા. મોટી છે. ચાલો હવે બારે આવી ગયા આપણે. આ ઉપર ફૂલ મસ્ત છે, નીચે બધી પડી ગયા. કેવાના ફૂલ છે એ? એ ખબર નહીં ઝાડવું. આ બાજુથી લીંબુ દેખાતા હશે તમને. બીજા મસ્ત ફૂલ આવ્યા છે પીળા પીળા. આ બહારની ગાયો આવે ને એના માટે પાણી પીવાનું હતું. રોડ ઉપર ગમે એ વટે ને બધા એનિમલ માટે બેસિકલી પાણી પીવા માટે રાખ્યું છે અહીંયા. ગમે આવે ક્રોસ કરે પાણી પીને ચાલે જાય. ચાલો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા બીજા બ્લોગમાં.